નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા રાખું છું બધા મજામાં જ હશો. ફરી વખત એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો આપણે યુટ્યુબની અંદર જ્યારે તમે કોઈ વિડીયો અપલોડ કરો ત્યારે એક થંબનેલ કરીને એક આપણું ફોટો હોય છે જે વિડીયોની ઉપર આપણે લગાવવાનો હોય છે. આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો મતલબમાં કે આપણે એને સજાવવાનું હોય છે. જે આખરી ટચઅપ આપીએ ને એને આપણે થંબનેલ કહેતા હોય છે. તો આજનો ટોપિક આપણો આ થંબનેલ વિશે છે કે તમે કેવું થંબનેલ બનાવો કે જેથી કરીને તમારા વિડીયોમાં વધારે પડતા લાઇક્સ અને વ્યૂ આવી શકે. કારણ કે બધું જે કામ છે એ આ થંબનેલ ઉપર જ મેટર કરતું હોય છે. જ્યારે પણ તમારો વિડીયો તમે યુટ્યુબના અપલોડ કરો છો ત્યારે જ્યારે પણ લોકો સર્ચ કરે અથવા તો તમારા સબસ્ક્રાઈબર સુધી આ વિડીયો જાય તો પહેલાં જ તમારું થંબનેલ દેખાડે છે. વિડીયોની અંદરનું એક વસ્તુ એમાં નથી દેખાડતા, સ્ટાર્ટિંગમાં જ તમારા વિડીયોનું થંબનેલ તે વ્યક્તિની સામે આવે છે. અને જો થંબનેલ વ્યવસ્થિત હોય, વ્યવસ્થિત અક્ષરો હોય, વ્યવસ્થિત લખેલું હોય, ફોટો હોય તો એ થંબનેલને લીધે તમારો વિડીયો ઉપર વ્યૂ વધારે આવી શકે છે. તો ચલો વિડીયો શરૂ કરીએ. સ્ટાર્ટિંગમાં પહેલાં તો મિત્રો કે તમારે થંબનેલ કેવું બનાવવું જોઈએ. થંબનેલ જો મિત્રો 9:16 સાઈઝનો આપણો વિડીયો હોય તો 9:16 સાઈઝનું જ થંબનેલ આપણે બનાવતા હોઈએ છીએ. થંબનેલમાં કેવી આપણે કેટેગરીઝ કેવી ડિફરન્ટ આઇટમ મૂકવાની હોય છે, મતલબ ડિફરન્ટ વસ્તુ મૂકવાની હોય છે. લાઈક દાખલા તરીકે અત્યારે હું વિડીયો શૂટ કરી રહ્યો છું તો મેં કોના વિશે વાત કરવા જઈ રહ્યો છું કે થંબનેલ વિશે. તો થંબનેલ વિશે હું વાત કરવા જઈ રહ્યો છું તો મારે થંબનેલ કેવું બનાવવું એ ટાઈપનું ટાઇટલ મારું થંબનેલમાં, પછી હું મારો ફેસ દેખાડું, ફેસ પર આવી રીતનું એક્શન કરું, આવી રીતનું રિએક્શન કરું, આ ટાઈપનો મારા હાથ હોય એની વચ્ચેની અંદર હું એ થંબનેલનો ફોટો મૂકું અને હું પાછળ રહું એવી રીતનું મૂકું તો એ જે જોવાવાળો વ્યક્તિ છે, જે વિડીયો એની સામે આવે ત્યારે એ વ્યક્તિ એને જોવા માટે લલચાય કે આ વિડીયો ખરેખર જોવાની જરૂર છે, કે આ વિડીયોની અંદર કાંઈક એવું છે કે આ થંબનેલમાં બતાવ્યું છે કે કેવી રીતે બનાવવું, કેવી રીતનું એમાં આપણે બનાવી શકીએ એના વિશે આ વિડીયોમાં વાત કરેલી છે. બેસિકલી નવા જે યુટ્યુબ ક્રિએટરો હોય તેઓને ખબર ના પણ પડતી હોય કે થંબનેલ કેવું બનાવવું, કેવી રીતે બનાવવું. તો બેસિકલી આ એની વાતો છે. તમે જ્યારે થંબનેલ બનાવો ત્યારે સરસ મજાના અક્ષરો અને વિડીયોની અંદર તમે જે વાત કરી રહ્યા છો અને જે ટાઇટલમાં તમે જે ટાઇટલ એનું મૂક્યું છે, થંબનેલની અંદર સેમ ટુ જેમ એ જ વિકલ્પ મૂકો. પછી થંબનેલમાં તમારું ફેસ વેલ્યુ મૂકો, રિએક્શન મૂકો, તમારા ચેનલનું નામ મૂકો, યુટ્યુબનો લોગો મૂકો, પછી આપણે લાઇક, શેર, સબસ્ક્રાઈબરના લોગો મૂકો. એવી નાની આઇટમો તમે મૂકી શકો. કોઈક વસ્તુ બ્લર કરો, કોઈક વસ્તુ આગળ આવી શકે, બેકગ્રાઉન્ડમાં કંઈક ચેન્જીસ કરો, તો એવી રીતે તમે થંબનેલ બનાવી શકો. અને શરૂઆતમાં જ મેં કીધું કે થંબનેલ એક મેન પાર્ટ છે વિડીયોમાં, કે થંબનેલથી તમે તમારા વિડીયોમાં વ્યૂ સરસ આવી શકે. થંબનેલના લીધે જ્યારે પણ વિડીયોમાં વ્યક્તિ વોચ કરે ત્યારે સામે જ તેને તમારું થંબનેલ વ્યવસ્થિત જો મસ્ત સુપર હશે તો એને ગમી જશે અને એ વિડીયો પણ વોચ કરી લેશે. એટલે થંબનેલનું આ અતિ મહત્વનું વિડીયોનું અતિ મહત્વનું પદ એટલે આ થંબનેલ છે. તો થંબનેલ તમે જો થંબનેલ હું અત્યારે તો ઇનશોર્ટમાં થંબનેલ બનાવું છું. એટલે બેસિકલી અલગ ઘણી એપ્લિકેશન છે કે જેમાંથી તમે થંબનેલ બનાવી શકો. કોઈ પેડ એપ્લિકેશન છે તો કોઈ ફ્રી એપ્લિકેશન છે. અમુક પેડ એપ્લિકેશનમાં
તમે એડ વોચ કરીને પણ થંબનેલ બનાવી શકો. તો એ પણ તમે કરી શકો. કમ્પ્યુટર લેપટોપથી પણ તમે બનાવી શકો. ઘણા પાસે કમ્પ્યુટર લેપટોપ નથી હોતા, તો એ લોકોએ મોબાઈલથી જ બનાવી શકે. એવું નથી કે ક્લિયરિટી ન આવે, મોબાઈલમાં પણ ક્લિયરિટી આવે જ છે. પણ બનાવો એટલે અલગ અલગ વેરાયટી, તમારો ફેસ વેલ્યુ વ્યવસ્થિત રાખો એટલે તમારે વ્યૂ આવે. અને જ્યારે પણ તમારો વિડીયો યુટ્યુબ ઉપર રન કરે ત્યારે પહેલાં વહેલા તમારા મિત્રો સુધી પહોંચે. અને યુટ્યુબમાં જ્યારે પણ કોઈ સર્ચ કરે તમારો વિડીયો, તો એ વિડીયો સામે આવે અને તમારો વિડીયો વધારે વાયરલ થઈ શકે. તો બસ થંબનેલ વિશે આટલી જ મારે વાત કરવાની હતી કે થંબનેલ આપણે કેવી રીતે બનાવવું. બાકી નવા ટોપિક સાથે અને નવા વિડીયોમાં ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત.